માટે કે લોટ માટે ન આવતા. તો સવારમાં પહેલાં ભૂદેવ પધારે, એને શું જાજુ કામ ન હોય, મંદિરની એવી એને કંઈ ચિંતા ન હોય, એટલે સંધ્યા કરી પૂજા કરી અને આવે. જો એ બોલે એના ઉપર ધ્યાન દેજો ભક્તિમતી માતા બહેનો, કથામાં ધ્યાન દેશો એટલો આનંદ. ભૂદેવ આવીને શું બોલે? દયા પ્રભુની. હે તો તમે શું કરતા બેન? મેં લોટ માગેલો, ખૂબ માગેલો, ટીંબડી, ધરમપુર, મહેન્દ્રનગર, પીપળી. તો આપણે એને છાલીઓ ભરીને લોટ દઈ એટલે એ શું બોલે? સ્વસ્તિ, તમારું કલ્યાણ થાય. થોડી વાર થાય ને બીજું કોણ આવે? રામજી મંદિરના પૂજારી આવે. એને કારણ કે મંદિરને 8:30 લગી બધું ભક્તો મહત્વ આવતા હોય, ચરણામત, સાકર, આ તે બધું દેવાનું હોય, પ્રસાદ દઈને મંદિર બંધ કરી પછી ઈ આવે. તો ઈ શું બોલે એના ઉપર ધ્યાન દેજો. તો એ આવીને જરાક ઉતાવળથી બોલે, બ્રાહ્મણ ધીમેથી બોલે, દયા પ્રભુની. હે તમારા ઉપર ભગવાનની કૃપા થાય, આવું બોલે. પછી રામાનંદી જે રામ મંદિરના પૂજારી હોય એ આવે ને એ એમ બોલે, સીતારામ, જોરથી બોલે. હમણાં આવીને ભૂદેવ કહી ગયા કે દયા પ્રભુની, પણ એમનું દયા પ્રભુની નહીં થાય. હરિનું ભજન કરીશ તો દયા તો પ્રભુની થશે. અને સાંજે 4 વાગે ને ત્યાર પછી કોણ આવે? શિવના પૂજારી સાંજે લોટલે આવે. હા, અને એ શું બોલે? અલગ આ લોકને જો સુધારવો હોય ને તો 2 જણા તને સવારે કહેવા આવ્યા હતા કે દયા પ્રભુની, સીતારામ. અને હવે જો તારે આ કાયામાંથી પાપને કાઢી પુણ્યના રસ્તે વળવું હોય ને તો હમણાં જોરી મૂકી હું શિવની આરતી કરીશ. મારો બાપ તું આવજે. તન જણા તમને મને બોલાવા આવતા, સાચું જ્ઞાન દેવા આવતા. તેથી આટલી બધી ભાગવત કથાઓ નહીં થતી હોય બાપ. હવ મોર મારા ભોળાનાથની આરતી થાય, પછી મારા રાજાધિરાજ રામની આરતી થાય. આવો નિયમ હતો. અત્યારે તો થોડું જાજુ ફેરફાર છે. નકર પહેલાં ગામને પાદર શિવાલય હોય ને, અહીંયા માણસો જાય અને શિવને આરતી લઈ પછી રાજાધિરાજ રામની આરતીમાં પ્રવેશ કરે. આ જગદીશ છે. આ જગદીશ તમારા મારા હૃદયમાં છે. પણ જોતા આવડે તો, જોતા ન આવડે તો શરીર નકામું છે. આ હૃદયની અંદર એક એવી વસ્તુ અણમોલ પડી છે કે જેનું તમને મને ભાન નથી. કેવી વસ્તુ અણમોલ છે તો મારો સંત લખે, હૃદયમાં વસ્તુ છે અણમોલ. મારા ઘટમાં હરી બિરાજે, અંતર જોઈ ખોલી હૃદયમાં વસ્તુ છે. હરી બિરાજે, અંતર જોઈ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલ. હૃદયમાં વસ્તુ છે અણમોલ. એવી એક અણમોલ વસ્તુ પડી છે, એને ગોતવા માટે આ કથા છે. કથા સાંભળ્યા પછી ભક્તિમતી માતા બહેનો, મારા સ્વજન ભાઈઓ, બને ત્યાં સુધી તમારા હૃદયની અંદર હરિને રાજી થાય ને એવા કામ કરજો. મારો હરિ રાજી ક્યારે થાય? મારો પ્રભુ રાજી ક્યારે થાય? બસ આવો એક મનમાં સંકલ્પ રાખી અને ગંગામાં છેલ્લી ડૂબકી 7 તારીખે મારી અને પીપળીવાળા પીપળીને, માણાબાવાળા માણાબેન બધા બાપા છૂટા પડશું.
પણ મારી આ કથા સાર્થક તો થશે કે નિષ્કામ ભાવથી હું આ કથા કરું છું. તમે નિષ્કામ ભાવથી કથા સાંભળ્યા પછી ઘરે જઈને એને જેમ ઢોરું ઘાસને વાગોળે ને પહેલાં ખાઈ લઈએ, હાથથી આપણે અહીંયા ખાઈ લેવાનું છે અને ઘરે જઈને એને વાગોળવાનું છે. ઘરે જઈ અને જેમ ઢોરું વાગોળે ને મોઢામાંથી કાઢીને એમ ઘરે જઈને મારે ભાઈ બહેનો આ કથાના વાગોળજો અને વાગોળ્યા પછી એનું તમે સાર્થક કરશો ને તો અનુભાઈએ જયંતિભાઈ આ જેટલો જ આ પરિવારે જે ખર્ચો કર્યો ને એ બધોય લેખે લાગશે. એના પિતૃનું તો કલ્યાણ થશે પણ આપણું કલ્યાણ થશે. કરનારો તો કરે પણ આપણે એમાં સહકાર દેવો જરૂરી છે બાપ. માટે કથાના ઠેકાણે રહેવા દઈ, ફરવાના ઠેકાણે રહેવા દઈ તો આપણું બધાયનું સાર્થક થશે. બીજું, આજની કથા બપોર પછી 3 વાગે 3:30 2 સત્રમાં આજની કથા છે. તો ભક્તિમતી માતા બહેનો ભાઈઓ, આજનો દી ફરવા ન જવાય ને તો મારા વતી બધાય અહીંયા અનુભાઈનું એવું હાર્દિક સ્વાગત છે કે બધા કૃષ્ણ જન્મમાં હાજરી આપે. બરાબર. અને બીજું, કોઈને શુક્રતાલ કાલે મારા ભેગું આવવું હોય તો લાલાભાઈ નામ લખાવે તો આપણે એ પ્રમાણે વહાન કરશું કે જ્યાં ભાગવતની કથા પહેલી સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવી હતી એવી ભાગવત કથાનું આપણે તો બપોરે જયમાં પછી તરત નામ લખાવજો, જેથી કરી આપણે વાહન બાંધવામાં સગવડતા મળે. જ્યાં થશે તો મોટું વાહન બાસું, નકર 2-3 ટાવેરા આ તે કાંઈક કરશું. ભગવાનની કૃપાથી આટલે આવ્યા છે તો જ્યાં ભગવાન પરીક્ષિતે બેઠા હતા, મારો સુખદેવ સ્વામી બેઠા હતા અને જ્યાં દિવ્ય કથા થઈ એવી સરવણી ગંગાના કિનારે આપણે દર્શન કરવા જાશું. એક વડલો છે કે જે વડલા નીચે પરમાત્માએ કથા કરી હતી એવી કથાની ભૂમિ ઉપર તમે ખાલી જાય ને એની ચરણ રજ ચડાવીને તોય આપણા અહો ભાગ્ય છે ભાઈ કે નિમિત્ત તો ખાલી અનુભાઈ જયંતિભાઈ બન્યા છે પણ આપણે સહકાર દઈ અને આપણે આ કથાને ઉજળી કરીને બતાવી દઈ 8 તારીખે કે ના અમે તારી સાથે છે. ખાલી જમવાન ફરવા નથી આવ્યા પણ અમે હરિનું નામનું ભાથું બાંધવા આવ્યા છે. માટે પરમાત્માની કૃપાથી હરિની દયાથી આજ ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. વૈશાખ સુદ 14 હતી, કાલે પણ વૈશાખ સુદ 14 હતી. ભગવાનનું પ્રાગટ્ય વૈશાખ સુદ 14ને શ્રી નરસિંહ ભગવાન પધાર્યા છે. આજે નરસિંહ ભગવાનનો ક્રોધ સમાતો નથી. અસુરને રમાડતા આજે સંધ્યાકાળ થયો. સંધ્યાકાળે ઉમરા વચ્ચે લઈ નખની નહરને ચીરી અને આજે ભગવાન કહે છે, બોલ અસુર, દિવસ છે કે રાત છે? બોલ, આ મારા નખને આ શસ્ત્ર કહેવાય કે અસ્ત્ર કહેવાય? ત્યારે કીધું, આને શસ્ત્ર પણ ન કહેવાય, અસ્ત્ર પણ ન કહેવાય. ભગવાન એક આંતેડું કાઢી અને ખોળામાં રાખી, વિચાર કરો, ગમે એવો પાપી હતો, ગમે એટલા પાપ કર્યા, પ્રહલાદને દુઃખ દેવામાં કોઈ ખામી ન રાખી, છતાં ભાગ્યશાળી જીવ કેવો કે ભગવાનના ખોળામાં એનું મૃત્યુ થયું. જીવ તો ભાગ્યશાળી કેટલો કહેવાય. માટે પાપ કર્યા પછી પણ જો પસ્તાવો થાય ને તો ભગવાન કે હું છોડી દઉં છું. પ્રહલાદ ઊભો આજે ભગવાનની ચેતનામાં નજર ડાલી અને સર્વત્ર પિતાજીને પ્રહલાદ કહે છે, પિતાજી હું કહેતો હતો કે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલામાલા કુલે વિષ્ણુ સર્વ વિષ્ણુ મયમ જગત. જો પિતાજી હું કહેતો હતો બધે મારો નાથ છે, બધે પરમાત્મા છે પણ આપણી બુદ્ધિમાં નથી એટલે દેખાતો નથી. ઈશ્વર સર્વ ખલું, દરેક ઈશ્વર દરેક જગ્યાએ ઈશ્વરનો વાસ છે પણ આપણી બુદ્ધિ એટલી બધી જાડી થઈ ગઈ છે કે આપણને ભગવાન હાહુને દીકરીમાં ભગવાન દેખાય છે એટલું એની વહુમાં દેખાતો નથી.
અને વહુને એની મામાં જેટલો ભગવાન દેખાય છે એટલો હાહુમાં દેખાતો નથી. ખોટું હોય તો કહેજો. કરોડો રૂપિયા દઈને વેલ દઈને છૂટું ન કરવું પડે જો ભગવાન બધાયમાં દેખાતા હોય ને તો. આ સત્ય સનાતન છે, આ સત્ય પરમ છે. માટે આજે પ્રહલાદ પિતાને કહે છે કે પિતાજી, જે હું કહું છું એ બરોબર છે. દરેક જગ્યાએ ભગવાન છે. નાયમ મૃગો નપી વિચરંભો કૃતે ડગમૃગમ. ભગવાનના દર્શન કરો પિતાજી. વેર ભાવ હવે છોડી દો. ભગવાને અનેક પ્રકારથી નારાયણની દયાથી ગતિ આપી છે. હિરણ્યકશિપુના હૃદયમાંથી એક જ્યોત નીકળી ભગવાનના જ્યોતમાં મળી ગઈ. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે પ્રભુ આવો અસુર હોવા છતાં ભગવાનમાં કેમ મળ્યો? પાપ કરવામાં કોઈ ખામી નહોતી રાખી, છતાંય ભગવાનમાં જ્યોતિ કેમ મળી? ત્યારે કીધું કે આ જય અને વિજય ભગવાનના પાર્ષદો હતા. 3 જન્મે જો સામે વિરોધ કરીને ભગવાનને ભજે તો 3 જન્મે મુક્તિ મળે. ભક્તિ કરીને જો ભગવાનને ભજે તો 7 જન્મે મુક્તિ મળે. એટલા માટે હિરણ્યકશિપુએ વિરોધમાં ભક્તિ કરી એટલે 3 જન્મે છુટકારો થાય. પહેલા યુગમાં રાવણ અને કુંભકર્ણ થયા. બીજા યુગમાં સતયુગમાં હિરણ્યકશિપુ અને હિરણાક્ષ બન્યા. ત્રેતા યુગમાં રાવણ અને કુંભકર્ણ બન્યા અને વક્ર અને શિશુપાલ બન્યા છે. સનત કુમારના શ્રાપથી આવું બનેલું. હે રાજન સાંભળો, ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. બ્રહ્માજી આવ્યા છે, વિચાર કરવા લાગ્યા કે ભગવાનને શાંત કોણ કરે? આજે ઇન્દ્ર સ્તુતિ કરે છે. અનેક દેવતાઓ, સૂર્ય વરુણ દરેક દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે, પણ કોઈથી ભગવાન શાંત થતા નથી. લક્ષ્મીજી પધાર્યા. ગમે એમ તો મારા પતિને, ગમે એમ તો મારા ને મારાથી હમણાં શાંત થાય. જેને અહંકાર હોય ને મનમાં, એનાથી ભગવાન શાંત થતા નથી. બ્રહ્માજી કે તો દેવી તમે અખતરો કરી જુઓ, અમને શું વાંધો? અમે ઊભા છે, તમે જાઓ જઈને સ્તુતિ કરો. આજે સિંહની ગર્જના હું અવાજ આવે છે. આંખમાં નેત્રમાં લાલ બની ગયા છે. ભગવાન ભલે હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો પણ હજી ક્રોધ જાતો નથી. લક્ષ્મીજી પધાર્યા, ભગવાનની સ્તુતિ કરે છે. નમો સુનંતા યસહસ્ત્રમૂર્તે સહસ્રપાદા શૌર્યવઃ સહસ્રનામે પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારણ્યે. લક્ષ્મીજી આગળ આવી ગયા. ભગવાનની લક્ષ્મીજીને વહમ હતો, ગમે એમ તોય મારા ને મારું માને. અને વાતે સાચી છે, જે હોય એના માને ભાઈ. આજે લક્ષ્મીજી ગયા, સ્તુતિ પૂરી થઈ અને ભગવાને મોટો હુંકાર કર્યો. લક્ષ્મીજીને મૂર્છા આવી ગઈ. બ્રહ્માજી કે લ્યો, એક વિઘન તો હજી ઊભું છે, ત્યાં બીજું વિઘન આવ્યું. હવે આને કોણ મૂર્છા ઉતારે? પાછું કમંડલમાંથી બ્રહ્માજીએ જલ છાંટ્યું અને લક્ષ્મીજીને કે જાવું છે બીજી વાર? કે ના, હવે નથી જવું. આ દાંપત્ય જીવન છે ભાઈ. દાંપત્ય જીવનમાં ક્યારેક ક્યારેક મીઠો ઝઘડો પણ થવો જોઈએ. ક્યારેક ક્યારેક મીઠો ઝઘડો થાય તો દાંપત્ય જીવન શોભે. ભગવાન નારાયણની કૃપા હોય અને મીઠો ઝઘડો થવો જોઈએ, પણ હાવ અબોલા જેવો ઝઘડો ન થવો જોઈએ. 2 પતિ પત્ની હતા ને, તે કંઈક શેમાંથી બગડ્યું તો ભગવાન જાણે. પછી બોલવાનું બંધ, બુક રાખે, બુકમાં બધું લખાય. એમાં એક દી ઘરવાળાને કાંઈક બહારગામ જવાનું થયું એટલે શ્રીમાને વારું પાણી કરીને
પત્નીએ લખ્યું કે વારું પાણી તૈયાર છે, ડાઇનિંગ ટેબલ પર બધું પડ્યું છે, જમી લેજો. એટલે ઓલા વાંચ્યું કે હા જમી લેવાનું કહે છે, એટલે જમી લીધું. જમીન પછી ઓલાએ ઉઠીને હાથ ધોઈને મુખવાસ લઈને એમાં બીજે નીચે કે લીટું તાણીને લખ્યું, મારી પ્રિયાને માલુમ થાય કે અમારે કાલે સવારે 5 વાગે ટ્રેન છે, તો મને 4 વાગે ઉઠાડવા વિનંતી કરશો. એટલે ઓલી બેને વાંચ્યું ખરું, હા આને 4 વાગે ક્યાંક ભાગવું લાગે છે. એટલે 2-4 વાગે ઉઠાય ખરા, પાછી હાથમાં પેન લીધી. સ્વામિનાથને માલુમ થાય કે અત્યારે ઘડિયાળમાં 4 વાગી ગયા છે, હવે તમે ઉઠીને જઈ શકો છો. આ ઉઠાય આવા બોલા ન હોવા જોઈએ. આજે લક્ષ્મીજી હાર સ્વીકારી છે અને આજે બ્રહ્માજીએ પ્રહલાદને કીધું કે બેટા તારા માટે આવ્યા છે, તું સ્તુતિ કર તો જ આમાંથી કાંઈક રસ્તો નીકળશે, નકર આજ શાંત થાય એમ નથી. વિચાર કરો, અમુક જન્મમાં તો ભગવાને માં ગોતી, પણ તાત્કાલિક ભક્તોને દુઃખ પડે ને ત્યારે મારો વાલો માં ગોતવા નથી રહેતો, ગમે એ સ્વરૂપે પ્રગટ થઈ જાય. માં ગોતવા નો રહ્યા, તરત સ્તંભમાં તો સ્તંભમાં અહમ ભક્તમ પરાધીન. ભગવાન કહે છે હું સ્વતંત્ર નથી, ભક્તને આધીન છું. મારે કઈ હું કઈ સ્વતંત્ર થોડો છું. ભગતો બોલાવે એટલે તરત હું આવી જાઉં, પણ બોલાવતા આવડવું જોઈએ. હા, આજે નાનું એવું બાળક ભગવાનની સ્તુતિ કરે છે. કેવી સ્તુતિ? તો દિવ્ય સ્તુતિ અહીંયા લખી છે. બ્રહ્માદયા સુરગણા મનોયત સીધા સત્વે કતન મનય વાત સા પ્રવાય નારાધિતુ પુરુગણે રઘુના વિવેબ્રો કિમ કોટ મારત મે હરિરોગ રજાતે. હે ભગવાન, બ્રહ્માદિ આદિ લક્ષ્મી દેવી પણ તમને શાંત ન કરી તૈકા. હું તો એક અસુરનું બાળક, મને કાંઈ જ્ઞાન પણ નથી, હું તમને કેમ શાંત કરી શકું? ભગવાન આજે પ્રહલાદને ખોળામાં લઈ ચાટવા લાગ્યા. બેટા, ભગવાનને રડાવી દે એનું નામ ભક્ત કહેવાય. ભગવાનની આંખમાંથી આજે અશ્રુ છે. ધીમે 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 ભગવાન શાંત થતા હતા. પ્રહલાદને ખોળામાં લઈ આજ ભગવાન ચાટવા લાગ્યા. બેટા, મેં મોડું કર્યું, મારા હારું થઈને તારે ઘણા કાયામાં દુઃખ ભોગવવા પડ્યા. માગ બેટા શું આપું? અર્થ ન ધર્મ અર્થ ન કામ રુચિ ગતિ સૌવિધાતા જન્મ જન્મ રતિ રામ પદ ઇહ વરદાના. જેમ ભરતે રામાયણમાં રામજી પાસે કાંઈ માગ્યું નથી, એમ આજે પ્રહલાદે પણ નરસંગ ભગવાન પાસે કાંઈ માગ્યું નથી. ભરત કેવું લાગ્યું? ધર્મ અર્થ કામ રુચિ. ભગવાન મારામાં મોટા ભાઈ, ભગવાન કાંઈ ન રહેવું જોઈએ. ગતિ ચહુ નિર્વાણા, તમારા હૃદયમાં મારો વાસ રહે. રામાયણનો ભરત અને ભાગવતજીનો પ્રહલાદ બે હરખા છે. કાંઈ ન જોઈએ, ના છતાંય માગ બેટા, હું કાંઈક આપું. ત્યારે પ્રહલાદને એમ થયું કે કયું નો ના પાડું છું તો કે માગ 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 આમ બોલે છે, તો શું હજી મારા હૃદયમાં કાંઈ ઈચ્છા રહી ગઈ હશે? અને અંતર્યામી છે, આ તો જાણી ગયા હશે, એટલા માટે મને માગવાનું કહે છે. ત્યારે પ્રહલાદે કીધું કે ભગવાન, માગું ને તો એટલું માગું કે મારા હૃદયમાં કોઈ ઈચ્છા ન રહેવી જોઈએ, કોઈ ઈચ્છા ન રહેવી જોઈએ. અને ખરેખર સાચું એ જ છે. ભગવાનને શું જોઈ છે એની ખબર છે. તમે એનું મંદિરે જાય, મસ્જિદે જાય, મુસ્લિમ ભાઈઓ ચર્ચમાં જાય, ઇસ્લામ ભાઈઓ બધા જે કાંઈ છે પોતપોતાના, પણ નારાયણની કૃપાથી આ શરીરમાં
કોઈ ઈચ્છા નહીં હોય ને તો ભગવાન એની મેરે આપી દેશે. ભગવાનને કેટલું દેવું, કેવું દેવું, ક્યારે દેવું એ ભગવાન ઉપર છોડી દે. અને ભગવાન ઉપર નહીં છોડીને તો પછી ઓલા ડોશીમાં જેવું થાય. ગામમાં કથા બેઠી ને તે મારા જેવો બ્રાહ્મણ વાંચે, રોજ એમ કે તન મન ધન ભગવાનને અર્પણ કરવું, દક્ષિણામાં દેવું, આમ તેમ. ડોશી કે મારો રોયો રોજ કે તન મન તો બરોબર, કે વાહે ધન બોલે એ ખોટું. આ ધન ક્યાંથી કાઢવું? ધન થોડું દઈ દેવાય. એટલે ડોશીમાં એ શું કર્યું, એક પોટલું લીધું, પોટલામાં બધાય દર દાગીના બધું ભરી દીધું અને માથે પોટલું લઈને થયા ડોશીમાં હાલતા. એમાં દીકરીનું ગામ પડખે હીરાની જેમ, કેમ આપણે પીપળીથી જેતવર ગાડા નજીક થાય એમ ઉપડા માગી. પણ પેલો ગાડા મારે તેથી કોઈ આવા રોડ બોડ નહીં. તે રસ્તામાં એક ઊંટિયું બેઠેલું અને વરસાદ એવો થયેલો ને તો કારિયું એવું મજાનું ખળ જામેલું ને, એટલે ઊંટિયું બેઠું બેઠું ખાય. માજીને એમ કે મારું આ વીચમાં નડે, હમણાં કથાનો ટાઈમ થઈ જાય છે, મારે પાછું આવું ને હવે કરવું કેમ? લાવને ઊંટિયું થોડુંક નાનું હતું. માજીને એમ થયું આમ ટપી જાઉં ને તો પહેલે પછી જગ્યા એમ કંઈ થોડું ઊભું થઈ જશે. માજી આમ ટપવા ગયા ને ઊંટિયું થયું ઊભું અને માજી થઈ ગયા ઊંટિયું થઈ ગયું હાલતું. એમાં ગામ આવ્યું ને, 2-3 ગામડા વચમાં આવ્યા ને, એ માજી આ શું? એ કે હવે આને નથી નાથ કે મોયડો, જ્યાં લઈ જાય ત્યાં જાઉં છું. એમ તમારા મારા મનને પણ નાથને મોયડો નથી. હા, જ્યાં લઈ જાય ત્યાં ન જાવું, જ્યાં જવાય હોય જવું હોય ને ત્યાં જવું. આજે પ્રહલાદ કહે છે હજી મારા કોઈ હૃદયમાં ઈચ્છા રહી ગઈ હોય તો પ્રભુ ઈચ્છાને મારી નષ્ટ કરી નાખો. મારા હૃદયમાં કોઈ ઈચ્છા હોય તો ઈચ્છાને નષ્ટ કરો. ભગવાન પ્રહલાદને નિષ્કામ ભક્તનું બિરદ આપે છે કે તારામાં કોઈ કામ નથી, નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે. કપિલ ભગવાને પણ દેવહૂતિ માતાને કાલની કથામાં એ જ કીધેલું કે હે માં, ભક્તિમાં નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે. હવે આપણે કેવી કરી છે એ બધાને ખબર હોવી જોઈએ. નિષ્કામ કરી છે કે સકામ? કોઈ નહીં બોલે. મારાથી માંડીને બધાય સકામ ભક્તિ કરી છે, નિષ્કામ નથી કરતા. ભગવાન આમ દે ને ભગવાન દીકરો દે ને ભગવાન આમ દે ને ભગવાન આમ કરે ને જલ્દી આ છોકરાનો હક પણ થઈ જાય ને. નિષ્કામ ભક્તિ જ્યાં સુધી જીવનમાં નહીં આવે ને ત્યાં સુધી તમારી મારી મમતા નહીં મટે. હું તમારા ભેગો જ છું અને આ મમતા ન મટે ત્યાં સુધી હરિપદને પામી પણ ન શકાય. મમતા મટે નહીં એનું મારે શું
મતે ત્યાં લગી નિષ્કામ ભક્તિ કોઈ દિવસ આવે જ નહીં. કોઈ કહેતું હોય કે આવી ગઈ તો ખોટું. મમતા ધીમે 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 છૂટતી જાય અને પછી નિષ્કામ ભક્તિની ધીમે 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 શરૂઆત થતી જાય. પરમાત્માની કૃપા આજે પ્રહલાદને ભગવાન કહે છે, પ્રહલાદ રડવા લાગ્યા છે કે મારા પિતાની ગતિ શું થઈ. ત્યારે કીધું કે જેના કુળમાં તારા જેવો દીકરો હોય ને એના બાપની કોઈથી દુર્ગતિ જ ન થાય. તું રડમાં પ્રહલાદ. કેવો રાજા મરે તો એની પાછળ રોવું. રામાયણ બતાવે, સોચીએ નૃપતિ જો નીતિ જાના, જહિ ન પ્રજા પ્રિય પ્રાણ સમાના. એવો રાજા મરે ને એની પાછળ પ્રહલાદ રોવાય. અહીંયા ભગવાન બોલે છે રામાયણમાં, મારો તુલસી લખે કે જે રાજાને પોતાની પ્રજા પ્રિય ન હોય રડીને તો ગતિ મળી છે. પ્રહલાદને ભગવાન કહે છે હવે તું શાંત થઈ જા. આજે તને મારું અવિચળ પદ મળશે અને સદાને માટે તું મારા ચરણમાં વાસ થશે. અને હે પ્રહલાદ, તું હવે તારા પિતાનું શ્રાદ્ધ કર. યાદ રાખજો, નરસિંહ ચરિત્રમાં લખ્યું છે કે સમયે સમયે તારા પિતાનું તું શ્રાદ્ધ કર. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. આજ આપણે ત્રીજું, ચોથું, પાંચમું, નવમું, સાતમું જે કરી છે ને એમાં અહીંયા નરસિંહ ભગવાન પોતાના મુખથી બોલ્યા છે કે સમયે એટલે 10 દિવસ પછીના જે સમયે 11મું 12મું જે થતું હોય એ કરવું. નરસિંહ ભગવાન પ્રહલાદને કહે છે નિયમ પ્રમાણે શ્રાદ્ધ કરજે બેટા. એટલે ઘણા એમ બોલે છે કે શ્રાદ્ધ વસ્તુ હવે કાંઈ છે નહીં, શાંતિ યજ્ઞ કરી નાખો એટલે બધું આવી જાય. નહીં, ખોટું છે. ગરુડ પુરાણ આખું વાંચજો, એમાં શ્રાદ્ધના નિયમો બતાવ્યા છે. હું અત્યારે બતાવું પણ પછી વાહે આપણે કાનુડો સાંજે ન આવે. તો સમયે સમયે દુઃખની વાત એ છે કે જવા વાળો કરોડોની સંપત્તિ મૂકીને વયો જાય એની પાછળ 12 દિવસે આપણે પલોઠી વારીને બેહવું નથી. ફલાણીની આ પ્રસંગ છે, ઢીકડાની આ પ્રસંગ છે, એને આપણે આડા ન આવીને વરસી વારી નાખો ને એમ વરસી વરે. 7મે દિવસે વરસી વારી નાખવાની. ઓછામાં ઓછા 3 મહિના પછી વરસી વરે એવું ગરુડ પુરાણમાં એક ઉલ્લેખ છે. નિરાતે વાંચજો. પણ આપણને બધાને વાંધો એ છે ગરુડ પુરાણ ન વચાય. એ તો મરણ પાછળની કથા. મહાભારત ન વચાય તો ઘરમાં મહાભારત થાય. ગીતા ન વચાય તો છોકરા બાવા થઈ જાય. કોણ કે છે બાવા થાય? અર્જુન તો બાવો થવા જાતો હતો અને ભગવાને ગીતાનો ઉપદેશ દઈ અને એક બાણાવળી બનાવી દીધો. વિચાર તો કરો. તમે ઘરના છો એટલે કહું. હવે તો ચોથો દી થઈ ગયો, અજાણ્યા એવી એ મને ઓળખીતા થઈ ગયા એટલે હવે બોલવામાં વાંધો નહીં. વાત બહાર જાય ના, તમથી છુપાવાય ના, તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. વાત બહાર જાય ના, તમથી છુપાવાય ના. વાત બહાર જાય ના, તમથી છુપાવાય ના, તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. એવો દાખલો બતાવો, જગતમાં એક એવો દાખલો બતાવો, જગતમાં એક એવો દાખલો બતાવો, જગતમાં એક એવો દાખલો બતાવો. ગીતા વાંચીને કોઈ થયો હોય બાવો, ગીતામાંથી થયો હોય એવો રામજીની વાણી ને કૃષ્ણજીની વાણી ને
બતાવો કે મહાભારત રાખ્યું હોય ને ઘરમાં વાંચ્યું હોય ને મહાભારત થાય. ગરુડ પુરાણની કથા વાંચ્યા પછી બીજાનું મરણ થઈ જાય. આવા ગપ્પા શું કામ મારવા જોઈએ છે? એમ તો હાલો હવે થોડુંક આમ કડવું બોલવાનું હાલતું કરું ચોથે દીથી હો. 2-3 દી તો આમ હાલો. મીઠું મીઠું. ભક્તિમતી માતા બેન હાલો જે આપણા પિતૃની પાછળ જો પ્રેત બલિ તમારે ન કરવું હોય, નારાયણ બલિ ન કરવું હોય, એ જીવને જો રજડતો ન રાખવો હોય ને તો સમયે સમયે બાપનું 12મું માનું 11મું કરતું રહેવું. એમાં કોઈ દિવસ મારું એટલું માની દિવસ ન કાપશો. શું કામ પણ કારણ વગર ગમે એની પ્રસંગ હોય તો કદાચ આપણે ન જઈએ કે આપણે હાજરી ન દઈએ કે એટલો જ ફેર પડે, એથી જરાય વધારે ફેર પડે નહીં. આગળ કથાને લઈએ. પ્રહલાદને ગતિ, હિરણ્યકશિપુને પણ ગતિ આપી છે. ભક્તના નારદજી અહીંયા 4 આશ્રમની કથા કરે છે. 4 આશ્રમો બતાવ્યા છે. પેલું બ્રહ્મચારી આશ્રમ, બીજું ગૃહસ્થાશ્રમ, ત્રીજું વાનપ્રસ્થ આશ્રમ અને છેલ્લું સંન્યાસ આશ્રમ. માણસની 1 થી 25 વર્ષ સરસ્વતીના કિનારે રહેવું. સરસ્વતીનો કિનારો એટલે ભણવું ગણવું પાઠ પાઠાણ, આ સરસ્વતીનો કિનારો કહેવાય. પછી 26 વર્ષની ઉંમર થાય ને એટલે 50 વર્ષ સુધી નર્મદાના કિનારે રહેવું. નર્મદાનો કિનારો એટલે કર્મભૂમિ. પૈસો કમાવો, અર્થ બનાવો, કુટુંબનું ભરણ પોષણ કરવું, આ બધું ક્યાં લગી હાલવાનું? 50 લગી. પછી વાનપ્રસ્થ આશ્રમ આવે 61 થી. 60 પછી તો માળા પકડી લેવી. અને નહીં પકડી તો છોકરા પકડાવી દેશે. સાઠ વર્ષ પછી મહેમાનની જેમ રહેવું. આને વાનપ્રસ્થ કહેવાય. અને 60 પહેલાથી ચાલુ કરી દેવું. જો 60 ન માનો ને તો શું કહેવાય? 51 વનમાં જા, 52 આંકડા જુઓ. 53 પણ નહીં, હવે જા 54 પણ નહીં, 55 2 વાર પણ બોલો તરત પાછું 1 આવી જાય. 55 56 પણ નહીં, 57 58 59. હવે તું ન જા તો 60 કહેવાય. અને એમ ન જાવ તો પછી એમ કે તું 1 વાર 60, 61 62. કેવો આંકડો, વિચાર કરો. નારદજીએ ધર્મ વ્યવસ્થા બતાવી છે, વર્ણાશ્રમ બતાવ્યા છે. અને 51 વર્ષમાં પ્રવેશ થઈ જાય ને પછી જમનાના કિનારે રહેવું. જમના એટલે ભક્તિ. જમના નદીના કિનારે વહી જવા નથી લખ્યું, ભક્તિ કરવી. અને ભગવાન જો એથી સારું આયુષ્ય આપે હે ભાઈ તો પાછું છેલ્લે ગંગાના કિનારે આવી જવું. એટલે આ ગંગાનો કિનારો એ છે મોક્ષનો કિનારો. ગંગા મોક્ષ દઈ દેશે. જેના ખોળામાં બેહી અને આપણે આજે ભગવત કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. ફળ પાકી જાય. 60 વર્ષ થાય, પહેલી દ્વાદશી બાલી અવસ્થામાં જાય. 12 વર્ષ રમવા ગમવામાં વહી જાય. વિચાર તો કરો. બીજી દ્વાદશી 12 વર્ષ પછી વિદ્યા પ્રાપ્તિમાં રહે એટલે 24 વર્ષનો થયો. ત્રીજી દ્વાદશી ગૃહસ્થાશ્રમમાં થાય. પછી તમને જે મીઠું મીઠું લાગતું હોય, ચંદ્રમુખી બોલાતું હોય, એ પછી કારમુખી બોલાવા માંડે. શરૂમાં ચંદ્રમુખી, ગુલાબમુખી કંઈક સંબોધન થતા હોય ફોનમાં. પછી છેલ્લે હવે સંસારમાં અભાવ આવે પણ ઇન્દ્રિયનો અભાવ નથી આવતો ભાઈ. પણ થાય ત્યાંથી લગ્ન થાય ત્યાં લગીમાં કંઈક મજાના સારા શબ્દો હાલતા હોય. અને પછી 5, 6 ને 7 વર્ષ થાય એટલે કે કાર મૂકીને આવે ને પછી બગડાટી બોલે. સમજી જવાનું હવે આપણી દ્વાદશી વહી ગઈ. 36 વર્ષના થાય એટલે દ્વાદશી વહી જાય ભાઈ. અને 5મી દ્વાદશી વાનપ્રસ્થ 60 થઈ જાય, ફળ પાકી જાય, કેરી પાકે એટલે પીળી થઈ જાય. પછી શરીર પણ આપણું ધીમે 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 પીળું થઈ જાય. અને પછી
કેરી હાવ એટલે એની મેરે હેઠે પડી જાય, એમાં કેરી પાકી જાય એટલે ભગવાન તરત હેઠા પાડી દે કે હવે હાલ ખમણ થોડીક વાર રોકાઈ જાવ, કે ના ઘણું રોકાણું, હવે હાલ. આ ફળ પાક્યું નથી ત્યાં સુધી અભિમાન છે, કેરી પાકી નથી ત્યાં લગી ખાટી છે, પાકી જાય એટલે મીઠી છે. હવે મીઠી કરવી કે કડવી કરવી કે ખાટી કરવી આપણા હાથની વાત છે, કોઈને પૂછવાની જરૂર નથી. આપ મેળે ખબર પડી જશે કે મારી કેરી હવે કેવી છે. આટલું કહી સપ્તમ સ્કંદને પણ અહીંયા આપણા સંતો વિરામ આપે અને જેઠલોજા પરિવારના જે કંઈ છબી રાખી છે, બચુ બાપા, રામજી બાપા, અન્ય નામી અનામી જે કંઈ નાળિયેરથી માંડી જે કંઈ રાખ્યા છે એના કલ્યાણ અર્થે સાતમા સ્કંદની કથા મેં મારી મતિ અનુસાર કરી છે. મારી બુદ્ધિ પ્રમાણે જાની બાપાના જે કાંઈ શબ્દોથી એની વિદ્યાર્થી હું કોઈ પાઠશાળા તો કરી નથી, પણ સારું થાજો જાની બાપાના કીધું તું નિષ્કામ ભાવથી તું કથા કરજે. મેં કોઈ દી કથાના લીધા નથી, તું પણ લેતો નહીં. એવા નિષ્કામ ભાવથી આજે આપણે અહીંયા સપ્તમ સ્કંદનું પુણ્ય મારી મતિ અનુસાર, તમારે તો સાંભળ્યું હશે, કદાચ ક્યાંક વાહે રહી ગયો, પાછો રહી ગયો, જરૂર પડે અહીંયા દ્રષ્ટાંત મૂકી સમજાવવાની મેં કોશિશ કરી હોય, એમાં પણ મારાથી કોઈક સાથી રહી ગઈ હોય તો નરસંગ ભગવાનના ચરણમાં આપણે વાંગ્મય પુષ્પ અર્પણ કરી આપણા પિતૃઓને મોક્ષ આપે. કાયેન વાચા ન મનસેન્દ્રિય હૃદયાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ યદ્યત સકલં પરસ્મે નારાયણાય સમર્પયામિ. નારાયણાય સમર્પયામિ. અષ્ટમ સ્કંદ છે, મનવંતરો લીલા છે. જે મનવંતરોમાં ભગવાનના અવતારો થયા એવી પવિત્ર કથાનું અહીંથી શરૂઆત થાય છે. મંગલાચરણ કરીએ. નમો ભગવતે તસ્મૈ ગતયિત્રં દલામં પુરુષાદિ બીજાય વર્ષાય ધીમ તસ્મિન દયતક્ષે હરિદાયં દં સ્વયં કોષ્માત્મરસ્યમાત્મા પરસ્તબ્રહ્મદે વયે. સુખાચાર્ય સુખદેવજી મહારાજ અષ્ટમ સ્કંદનું મંગલાચરણ કરી મન્વંતરોની લીલા તરફ લઈ જાય છે. પ્રથમ સૌ મનુની દીકરીઓની કથા કીધી, દીકરાઓની કથા કીધી. અનેક પ્રકારે અસુરોને મારવાને માટે મનવંતરમાં ભગવાન નારાયણે અસુરોથી રક્ષા કરી. મનુએ કહ્યું આ સંપૂર્ણ જગતમાં રહેવાવાળા સર્વચર પાણી પરમાત્મા અને પરમાત્મા મોહ ત્યાગ કરે, જીવન નિર્વાહ પૂરતો ઉપયોગ કરે એવી અમને કથા કહો. ત્યારે ત્રીજા ઉત્તમ પ્રિયવ્રતના પુત્ર ઉત્તમ નામના મનવંતરની અંદર સત્યસેન નામે અવતાર થયા. આગળની કથામાં ચોથા તામસમાં મનુમાં ચોથા મનવંતરમાં ભગવાન હરિ અવતાર થયો. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે પ્રભુ આ હરિ અવતાર કેમ થયો, એ મને કહો. ત્યારે સાંભળો રાજા, હરિ અવતાર એટલા માટે થયો કે એક હાથી ત્રિકુટ પર્વતમાં રહે છે અને પોતાના બચ્ચાઓ આથડીઓની સાથે આ ગજેન્દ્ર અનેક ત્રિકુટ પર્વતમાં રહેતો, ત્રિકુટ પર્વતની વન સંપત્તિ ધાતુમાંથી ગજેન્દ્ર એટલે જીવાત્મા. હે રાજન, ત્રિકુટ પર્વતના 3 શિખર છે, રજ, સત્વ, રજ અને તમ. એમાં એક હાથી રહે છે. આ હાથી બીજો કોઈ નહીં, તમે હું બે ગજેન્દ્ર છે. આપણે પણ
સરોવરને વાસનામાં કીડા કરવા માટે આવ્યા છે. આથણીઓ પોતાના સ્વામીની સાથે આનંદ કરે છે, એકબીજાને ભીંજવે છે. અને આજે ભગવાન નારાયણની કૃપાથી આજે શરીર પ્રકૃતિ વાળું છે. ગજેન્દ્ર ધીમે ધીમે પાણીમાં જઈ સૂંઢમાં પાણી ભરી હાથણીઓ ઉપર અને મદનિયા ઉપર છાંટે છે. આપણે પણ ગજેન્દ્ર એમ જ કરી છે કે પોતાના બચ્ચા પોતાની પત્નીમાં લીન થઈ પાણી છાંટવું એટલે કમાઈને આખી જિંદગી ખતમ કરી નાખી છે. આ ગજેન્દ્ર બીજો કોઈ નહીં. હે રાજન, એ ગજેન્દ્ર છે એ જીવાત્મા છે. અને છેલ્લે આજે ભગવાનની કૃપાથી કાળરૂપી મગર આવે છે. પાણી ઉડાડવું એટલે સંસારનું ભલન પોષણ કરવું. સરોવર એટલે સંસાર. તમેનું આ સંસારમાં આવ્યા છે ખાલી લૌકિક ભાવથી જ આપણે જીવી છીએ. આધ્યાત્મિક ભાવથી જીવતા હજી આવડતું નથી. અને છેલ્લે શું થાય છે? આ સંસારરૂપી સરોવરમાં મૃત્યુ એટલે કાળ પગ પકડે છે. આમ જોવા બેહો તો બધાને પેલા અવસ્થા આવે એટલે ટાંગા જાય. હે ભાઈ, લાંબા ન થાય, ટૂંકા ન થાય. જો આમ સામે બેઠા એમ બેવું પડે. હે ભાઈ, કોઈને સોફા ઉપર બેવું પડે. સમજવાનું હવે મારું દીકરું ધીમે ધીમે હે માટે આ સંસાર રૂપી સરોવરની અંદર ગજેન્દ્ર જેવી તમારી મારી દશા છે. હે રાજન, તમે સાંભળો. આ હાથી એક વખત સરોવરની અંદર સ્નાન કરે. મેં કીધું એમ જલ ઉડાડે એટલે કે છોકરાઓનું બાયલાનું પાલન પોષણ કરવું. પૈસો મારો પરમેશ્વર, પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. બૈરી મારી ગુરુ, છોકરા બધા શાલિગ્રામ. હવે હું સેવા કોને કરું? બૈરી ગુરુ હોય, છોકરા બધા શાલિગ્રામ હોય, પછી સેવા કેને કરવી? આખો દી એમાં ને એમાં. ગુરુ એટલે ગુરુનું માને, પત્નીનું માનવું પડે. આજ રવિવારે નથી રાંધવાનું, બહાર ફરવા જવાનું છે, બહાર જમી લેશું. ઓલાનો જીવ હાલતો હોય કે ન હાલતો હોય, પણ હા કેવી પડે. એટલે ગુરુ થયા કે ન થયા? રવિવારે અમુકના ઘરે રહોડા થતા નથી સિટીમાં. વિચાર તો ખરો. છોકરાઓ શાલિગ્રામ, પતિ છોકરામાં પ્રેમ રાખે. અને અંતે મગરરૂપી કાર જ્યારે પકડે, છોકરાઓ ખાટલાની આજુબાજુમાં બેઠા હોય, ડોક્ટર બેઠા હોય, પણ જઈ શકાતું નથી બોલી શકાતું. અને છેલ્લે છોકરા શું કે ખબર? ડોક્ટર એમ કે ઓહો હવે બસ સેવા કરો. ત્યારે છોકરા રોજ બાપાના ખાટલે આવીને એમ કે હવે રામ રામ કરો, રામ રામ કરો. એનો દિયો હવે જા. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અહીંયા ખંજરી વગાડીને બજારના નાચતા હોય, કેળ વાકી કરીને કરતાલું હાથમાં હોય, પણ અત્યારે આ ભજન ન સમજાય. કોઈ કોઈનું નથી. સમજાય કઈ? બજરીઓ રૂમાલ હાથમાં હોય, હા, સંપત્તિ બધી બીજાના હાથમાં વહી ગઈ હોય, બજરની ડાબલી હાથમાં હોય, પડખે માળા પડી હોય, હા, હાથમાં લકવા થઈ ગયો હોય, પછી તાલી જે ખંજરી વગાડીને કેડ મરડીને ગાય હોય ને એ ભજન પછી યાદ આવે તો એ ગઈનો નથી રે. હવે સમજાણું?
કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અમારો દીકરો ને અમારો બાપ છે. 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 ભુવાની સાથે કોઈ જાતું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે. આ જગતમાં સમજાય ક્યારે? કાળ આવીને જ્યારે પગ પકડે ને ત્યારે સમજાય. ગાય હોય મજાનું જુવાનીમાં, પણ સાચું સમજાય વૃદ્ધાવસ્થામાં. હા ભાઈ, એમાં ઉજીમાન ગોમતીમાન પડખે બેહવા આવ્યા હોય અને પછી હાલતું થાય કે તારી દશા કેવી, કે મારે તારા કરતાંય નબળી, ઓલી કે મારે કરતાંય નબળી છે. હવે ભાઈ, એ હરિનું નામ સ્મરણ જે જુવાનીમાં થયું હોય એ સાચું વૃદ્ધાવસ્થામાં. હા, એમ હાથીએ બહુ મદોમત હતો, પણ સમજાણું ક્યારે? કાળે પગ પકડ્યો ત્યારે. અને હવે આ કાળ એ રૂપી મગર અંદર જલમાં તાણતો જાય છે. એમ તમને મને શરીરના રોગો વધતા વધતા સમજવાનું કે આ સમુદ્રના પાણીમાં એટલે કે મરણકોર આપણને લેતા જાય છે, છતાંય મનુષ્ય સમજતો નથી. આમ કરી નાખું તો આમ થાય, આ દવાથી આમ થાય, પણ છેલ્લે એકય દવા કામ નથી છોકરા કામ આવતા. આજે હાથણીઓ પગમાં પોતાની હુંડ ભરાવી, મદનિયાઓ એકબીજાના પગમાં હુંડ ભરાવી હાથીને તાણવા લાગ્યા, પણ જલચરના પ્રાણીની જલમાં તાકાત વધારે હોય છે. મગર જેમ જેમ હવે તો સૂંઢ સમાણા પાણી થઈ ગયા, એટલે કે ખાટલા વશ થઈ ગયા, છતાંય આ હાથી સમજતો નથી. હજી વાસના છૂટતી નથી. ઓલાનું આમ કરજો છોકરાઓ, આનું આમ કરજો. મદનિયાઓ પાછળ પાછળ વરવા માંડ્યા, અને પત્નીને પણ એમ થયું કે આજે હવે આમાંથી બચી શકાય એમ નથી. હાથણીએ પણ પગની જે હુંડ હતી લઈ લીધી. સમજાય છે ને છેલ્લે? પ્રિયા તેરી તેર દિન રોવે કરે પિયર કી આસ. પોતાના પત્ની જે પોતાનું અડધું અંગ હોય, જમણા હાથમાં જેનો હાથ લઈ હાયરે જીવવા મરવાના જેને સંબંધ કીધા હોય, એ પણ 13મું થઈ જાય ને એટલે એમ કે વર્ષી વારી લ્યો તો હું થોડુંક ગયરું મોઢું કરી આવું. વાહ મારા વાલા વાહ! જેના અંગથી વંશની વૃદ્ધિ થઈ હોય એ પણ પોતાનો શોક મૂકી દે છે. તો આ શોક મૂકીને હરિના શરણમાં એવા વરને વરી હું શું કરું, આજ જીવે કાલ મરી જાય. મીરા કહે છે એવા વરને વરી હું શું કરું, આજ જીવે કાલ મરી જાય. હું તોરું ગિરિધર લાલ ને ચુડલો એના કરતા સાચો સ્વામી આપણો ગિરિધર છે, એના શરણે વયો જાઓ. આ જગતમાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. પહેલે દિવસે મેં કીધું તું તમને, બધાય તમે હું ઓવારે લાકડા ભેગા થઈ ગયા છે. યાદ રાખજો ભક્તિમતી માતા બહેનો, આ હાથીની કથા નથી તમારી મારી. જેને હાથવીની મરવું હોય એને આવી હાથીની વાર્તા સુખદેવજી મહારાજ ન કરે. પરીક્ષિતને હાથમે દિવસ તો મરવાનું હતું, એને આવા હાથીની હાથડીની મદનિયાની વાતો કરે. આધ્યાત્મિક વાતો કરી છે ભાગવતમાં. એક એક સ્કંદમાં એક એક ચરિત્ર તમને મને જીવનમાં સ્પર્શી જાય છે. એક એક જીવન ચરિત્ર પરમાત્માનું નામ સ્મરણ,
હવે યાદ આવ્યું હાથીને. મરણ સમય થાય ને ત્યારે જો છેલ્લે ભગવાન યાદ આવી જાય ને તોય ઉદ્ધાર થઈ જાય. હાથીને છેલ્લે ભગવાન યાદ આવ્યા, છેલ્લે યાદ આવી જવું જોઈએ. તો આજે હાથી કહે છે ભગવાનના હામું, ભગવાનની સ્તુતિ કરવા માટે માળા તો હતી નહીં, કરતાલ હતી નહીં, જાજ પખાજ કાંઈ એ સમયમાં હતું નહીં. પાણીમાં કમળ હતું, કમળની દાંડલી તોડી ભગવાનને આકાશમાં બતાવી અને હવે હાથી સ્તુતિ કરે છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. 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 નીર પીબન હેતુ ગયો સિંધુ કે કિનારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. સિંધુ વિચ બજત ગ્રાહ ચરણ લઈ પછાલે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ચાર પહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. લાખ કાન ડુમટ લગે હરી को पुकारे. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. દ્વારિકામાં શબ્દ ભયો સોર ગયો ભારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. સંગ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સહારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. સંગ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. આજે દિવ્ય સ્તુતિ કરી છે. જ્યાં હાથમાં પોતાની હુંડમાં કમળ જ્યારે ભગવાને જોયું અને દિવ્ય સ્તુતિ જોઈ, ભગવાન સંગ ચક્ર ગદા અને પદમાં લઈ ગરુડ ઉપર બેસી આ જઈ ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા આવ્યા છે. કોણ કે છે ભગવાન નથી આવતો? જો પશુ ઇનીમાય જો પ્રાર્થના કરે અને મારો દ્વારકા વાળો તરત આવી જતો હોય. દ્રૌપદી અને રી પૂરું ન કરે ત્યાં હાડીઓના ઢગલા કરતો હોય. કઈ મિલની હાડી હશે વિચાર તો કરો. હાડી મેં સાડી, સાડી મેં નારી. પશુ યોનિમાં જો ભગવાન ઉદ્ધાર કરવા આવતા હોય તો આપણે અહીંયા મનુષ્ય યોનિમાં ભજન કરી તો મારો હરિ કેમ ન આવે? જરૂર આવે. ભગવાન નારાયણનું સ્મરણ કરતા અનેક પ્રકારથી પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે આ હાથી હતો હોવા છતાં આવી સ્તુતિ આવડી ક્યાંથી અને ભગવાન એના માટે આવ્યા કેમ? ભક્તિમતી માતા બહેનો, ભાઈઓ બહેનો, એક જન્મારે કાંઈ થઈ જાય એવું છે નહીં. આ જન્મે કદાચ ભક્તિ અધૂરી રહી ગઈ તેનું ફળ જાય નહીં, આવતા જન્મારે મળે. આ હાથી ઇન્દ્રધૂમ નામનો રાજા હતો. હે રાજન, તમે સાંભળો, ગત જન્મમાં ઇન્દ્રધૂમ નામનો રાજા હતો અને જ્યારે દેવલ ઋષિ પધાર્યા પરમાત્માના નામ સ્વરૂપની અંદર જે રહી નારાયણ ગજેન્દ્રનો મોક્ષ કરવાના માટે જ્યારે ઋષિ મુનિ પધાર્યા અને ત્યારે આને કાંઈ જવાબ ન દીધો. આંખ બંધ કરી જપ કરે છે અને જપ કરતા કરતા અગસ્ત મુનિ ઋષિ ને એમ થયું કે આ મને દેખીને કાંઈક આડંબર કરે છે. હું આવ્યો પણ મારી આગતા સ્વાગતા કરતો નથી, આસન દેતો નથી. પણ ઇન્દ્રધૂમ રાજાનો વાંક નહોતો. એ તો ભગવાનના નામમાં આંખ બંધ કરી હરિ સ્મરણ કરે છે. પણ અગસ્ત મુનિ ઉતાવળથી શ્રાપ દેવાઈ ગયો કે તું આ જળ જેવો બેઠો છો, જા તું પશુ યોનિમાં જળરૂપી પ્રાપ્ત થઈશ. ઇન્દ્રધૂમ નામના રાજાએ હાથ જોડીને કીધું, પ્રભુ મારો શું ગુનો?
તમે આવ્યા એ મને ખબર નથી, પણ કે શ્રાપ દેવાઈ ગયો, તારો ઉદ્ધાર કરવા મારો નાથ જરૂર આવશે. હવે આને શ્રાપ કહેવાય કે આશીર્વાદ કહેવાય? આશીર્વાદ જ કહેવાય ને. ત્યારે કીધું કે આ મગર કોણ હતો કે જેને કાળનો પગ પકડ્યો, એનો પણ તમે કહો છો કે મહારાજ ઉદ્ધાર કર્યો? ત્યારે કીધું કે હું નામનો ગંધર્વ હતો, હું નામનો ગંધર્વ હતો. દેવલ ઋષિના શ્રાપથી એ મગર બન્યો હતો. બંનેનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. આગળ ભગવાન નારાયણની કૃપાથી ગજેન્દ્રના મોક્ષની કથા જે કોઈ સાંભળે, આ ગજેન્દ્ર મોક્ષની કથાનું મહાત્મ્ય બતાવ્યું છે ભાઈ. અષ્ટમ સ્કંદને વાંચજો તમે ક્યારેક નવરા થાવ, મૂળ ભાગવત વાંચજો. એમાં લખ્યું છે ગજેન્દ્ર મોક્ષનો જે પાઠ કરે એક નાનો ગુટકો મળે છે, મોરબીમાં મળે છે. ગજેન્દ્ર મોક્ષની પુસ્તક ગુટકો લઈ લેજો, રોજ પાઠ કરજો, તમારા પાપ જતા રહેશે. નાની વાવડી રોડ ઉપર પુસ્તકાલય છે, કેવું નામ તો હું ભૂલી ગયો, અહીંયા તમને મળે છે. ત્યાં ગજેન્દ્ર મોક્ષનો પાઠ રોજ કરજો, રોજે રોજના પાપનો નાશ થશે. આગળ ચરિત્ર લઈએ. છઠ્ઠો ચક્ષુ મન્વંતર આવ્યો, ભગવાન અજીતનો અવતાર થયો. દેવોને દાનમાં ભેગા થઈ સમુદ્રના મંથન કર્યું. આમ જ્યાં કથા હાલે તો પરીક્ષિત મહારાજ વચ્ચે સવાલ કરે કે ઉતાવળ નથી મારે, હજી મારા વાહે 3 દી બાકી છે, શાંતિથી કહો કે સમુદ્રનું મંથન કેમ થયું? મને વિગતવાર કથા કરો પ્રભુ, ઉતાવળ ન કરો. એક વખત કોઈ કન્યા પુષ્પની માળા લઈ અને જતી હતી, સામે દુર્વાસા મુનિ મળ્યા. પુષ્પની માળા સરસ મજાની સુગંધી શણગારેલી માળા લઈ સામે દુર્વાસા મુનિ મળ્યા. કન્યાને એમ થયું કે આ માળા આવા સાધુ બ્રાહ્મણના ગળામાં શોભે, મેં બનાવી છે તો દુર્વાસાને પહેરાવું. દુર્વાસા મુનિના ગળામાં હારની માળા રોપી દીધી અને આજે આ દુર્વાસા ત્યાંથી આગળ ચાલતા થયા. દીકરીને ખૂબ આશીર્વાદ દીધા, ખૂબ આશીર્વાદ દઈ અને હવે જ્યાં આગળ હાલે ત્યાં સામે ઐરાવત હાથી ઉપર ઇન્દ્રને આવતો જોયો. દુર્વાસાને એમ થયું આવી સુગંધી માળા અમારા સાધુ બ્રાહ્મણોને શું કામની, આ તો સુરપતિ પહેરે તો કેવો લાગે. સુરપતિ એટલે ઇન્દ્ર. હાથની માળા લઈ અને મહાવતને કીધું કે આ ઇન્દ્ર રાજાને દ્યો અને પહેરે. મહાવતે હાથમાં માળા લીધી, હાથી ઝુકાવ્યો. ઇન્દ્રએ માળાને જોઈ ખરી પણ પહેરી નહીં. ઘણી વખત તમને મને કહેવા વાળા સંતો ઘણા આવે છે, પણ આપણે એ બાજુ હાલવા તૈયાર નથી. આ ચરિત્ર તમને મને એ બતાવે. લક્ષ્મીના મદની અંદર કે હું સુરપતિ છું, આવા સાધુડાની માળા મારે ન પહેરાય, આવો મનમાં ભાવ હતો. પણ દુર્વાસા શ્રાપ આપી દે એટલે હાથમાં લીધી પણ પહેરી નહીં. આ પણ તમારી મારી કથા છે. એટલે આપણે બીજાને હીન ગણી છે. હા, ખરેખર ખોટું નથી બોલતો. જેમ જેમ પૈસા આવે ને, જેમ જેમ તેજુરી ભરાતી જાય ને, એમ એમ આપણને હીનતા લાગે. અને આ હીનતા જ્યાં સુધી જાય નહીં ને ત્યાં સુધી કોઈ દી તમારો મારો વિજય ન થાય. બીજાને પામર માનવા અને આપણને ડાયા માનવા આ એક મોટું પાપ છે. વિચાર કરજો. ફૂટપાથ ઉપર તમે બેઠા હોય ને, ખરેખર ખોટું નથી કબૂલતો અને વ્યાસપીઠ ખોટું બોલવું એ પાપ ગણાય. પણ જે ગરીબ માણસો, એક બાઈ બાજુમાં બની ગયેલી, હકીકત કહું, બાઈ તાવડીમાં રોટલો, બાજુમાં ભાઈ બેઠો બેઠો લાકડા હંકોરે અને હરે કૃષ્ણ, ઓલો કે હરે રામ, રોટલો ટીપતી જાય ને એટલે ઓલાએ શું કીધું સાંભળું, મારે એક માવો ખાવાની ખરાબમાં ખરાબ ટેવ છે ભાઈ, બધાને ન ખબર હોય કહી દઉં. એટલે મેં અહીંયા મોટરસાઇકલ ઉભો રહ્યો, માવો બનાવતો હતો ને એક ભાઈ અહીંયા આવવાના હતા મળવા, બહાદુર વિલાસ, એટલે હું અહીંયા ઊભો હતો. તે બાઈ રોટલો કરે અને ઓલો કે કૃષ્ણ તો ઓલો કે રામ, ઓલો કે કૃષ્ણ તો ઓલો કે રામ.
કેવું મજાનું દાંપત્ય છે, નકર કારી મજૂરી કરનારો. હા, પછી મેં સાંભળ્યું એક તપેલીમાં ચા અહીંયા ભાઠામાં પડ્યો હતો. ભાઠામાં સમજો ને, તો ભાઈએ કીધું કે હવે તું મને જલ્દી રોટલો ઉતરે હું ખાઈ લઉં, મારે જવું પડે. કે ના ખમો, આપણી ગાય રોજ હેવાય છે, 10 વાગે એટલે અહીંયા ગાય આવે છે, અને હાચન ગાય આવી એમાંથી અડધો રોટલો કરી લ્યો તમારા હાથથી ખવડાવો. ઓલા ભાઈએ હાથમાં અડધો રોટલો લીધો અને ગાયે ખાધો, અને એ ગાયે ખાધા પછી હવે તમને દઉં એટલે આવડી તપેલીમાં રહાવાળું હાવ શાક, ઓલો રોટલો બોલી બોલીને ખાતો જાય. ઓલી બોલે રામ, આ બોલે કૃષ્ણ. કેવું દાંપત્ય જીવન, વિચાર તો કરો. ભગવાને સંપત્તિ નથી આપી પણ સન્મતિ તો આપી છે. પીઓ બીજાને પાવો રે રામ રસ પીતા ઉભા થઈ જાઓ. હે તમે પીઓ બીજાને પાવો રે હરિરસ રામ રસ તમે પીઓ બીજાને પાવો રે હરિરસ પીધા જીવો છે. રામ રસ તમે પીઓ બીજાને પાવો રે હરિરસ પીધા જીવો છે.
અમરસ પીધા જેવો છે. એ તમે પીઓ બીજાને પાવો રે હરિરસ પીધા જેવો છે. કૃષ્ણલાલ કી. હજી એક વખત ભાઈ, આજ પણ એક મને એવી વાત આવી છે કે જે અહીંયા બેનું શાંતિ હલો ભોજન બને છે એ ભોજનના થાળી આપણા રૂમમાં નહીં લઈ જવા મારી બહેનોને ખાસ વિનંતી. જે અહીંયા
જેટલું જમવું એટલું જમી લ્યો. નાના દીકરા માટે પણ કોરો ભાગ લઈ જાઓ. નાના દીકરાઓ જે રૂમમાં છે એ બેનો ખાસ કોઈનું નામ નથી લેતો, પણ રૂમની અંદર આપણે અહીંથી રાંધેલો પ્રસાદ નહીં લઈ જવાનો, બરાબર. બીજું કે રૂમની અંદર જે કાંઈ પ્રવાહી, દાખલા તરીકે ચા છે, તો અહીંયા જેટલું પીવું એટલી છૂટ છે, પણ ઉપર ગ્લાસમાં ભરીને ઘરધણી હોય તોય ભલે ને મહેશભાઈ હોય તો પણ ભલે, કોઈએ ઉપર ચા લઈ જવાનું નહીં. જેટલી જેટલી મને આવે, કોણ લઈ જાય એ મારે કહેવું નથી કોઈને, કોણ ખાવાનું લઈ જાય એ નથી કહેવું, પણ મારી નજર બધે ફરતી હોય ને ઉપરથી મને, હું એમને ન કહું પણ અહીંથી મને કહેવામાં આવે એટલે હું તમને કહું. આટલું ખાસ હજી આપણે 4 દી કાઢવા છે, તો આપણું ઘર માની અને મારી ભક્તિમતી માતા બહેનોને એટલું ખાસ કે દીકરાઓ માટે કોરો ભાગ રાખો તમ તારે. હા, કદાચ અહીંયા એને ન ફાવતું હોય તો નીચે બિહારીને ફોહલાવીને ખવડાવો, એમ કરતાં કદાચ કોરો ભાગ રાખવાનો બધી છૂટ છે, પણ પ્રવાહીવાળી વસ્તુ ઉપર ન લઈ જાય. બીજું કે આપણે આજે બપોરે 3:30 વાગે કથાની શરૂઆત કરશું અને 4:30 થી 5ની ગાળામાં, એટલે 3 વાગે બધા આવી જાય. જો 3:30 બોલાઈ ગયું મારાથી, 3 વાગે ભલે આપણે 3:15 3:30 કથા ચાલુ થાય. 5 વાગે અહીંયા કૃષ્ણ જન્મ મહોત્સવ કરશું, ત્યાર પછી બધાએ છૂટા પડશું. તો આજ પછી ખાસ વિનંતી મારા ભાઈઓ અને બહેનોને, બપોર પછી કોઈ આજનો દિવસ ફરવા ન જાય. આજનો દિવસ આપણે જેમ ભાઈ મોર પીખે રળિયામણો, મોરલો ગમે એવો હોય પણ જો પીછડા ન હોય તો એ મોરલાની કળા કોઈ હોય નહીં. હા, તો મોરલો એવો શોભે નહીં. તો આજે આપણે મોરરૂપી જેટલો જ આ પરિવાર, જયંતિભાઈ, અનુભાઈ આપણને સરસ મજાનું આયોજનમાં સામેલ કર્યા છે, તો આપણે બધા એના પીખડા છે. હા, તો આપણે બધાએ કોઈ આજનો દિવસ ફરવા ન જાય. બીજું, કાલે શુક્રતાલ જવાનું છે, કોઈ ભાડું નક્કી કર્યું નથી. માણસો થાય ઉપર આપણે ભાડું નક્કી કરશું. તો અહીંથી તમે બપોરે જેને ઈચ્છા હોય કે અમારે આવવું છે તો ભાગે પડતું ભાડું આપણે ગણશું અને કેટલા માણસો થાય એ પ્રમાણે વાહન બાંધશું. તો જે બહેનોને કે ભાઈઓને શુક્રતાલ આવવાની ઈચ્છા હોય એને આજ બપોરે જમીન તરત જ નામ લખાવી દેવાના, જેથી કરી સાંજે આપણે કોઈ વાહનની વ્યવસ્થા કરી શકીએ. આ 2 સૂચના મારે તમને સવારે દેવી હતી, પણ થોડીક સવારમાં કથામાં આપણે શરૂઆત હોય તો હજી એક મહેરબાની કરીને ઉપર કોઈ થાળી લઈ જવાની કોશિશ ન કરે. ચા પાણી પણ કદાચ હું કહું તો હું રૂમમાં પીતો નથી, કદાચ અનુભાઈ, જયંતિભાઈને બધાના નિયમ લાગુ પડે છે. ચાલો કથામાં આપણે ધ્યાન દઈએ. ભગવાન નારાયણની કૃપા હોય, હરિની નારાયણની દયા હોય, તો ભગવાને લક્ષ્મી આપી હોય તો એ લક્ષ્મીથી ઇન્દ્રની જેમ અભિમાન ન આવવું જોઈએ. લક્ષ્મી આજ છે ને કાલ નથી, ક્યારે ખાલી થઈ જશું એનું પણ નક્કી નથી. એક દિવસ માણસ બથમાય નો હમાતો હોય ને એક દિવસ માણસ મુઠ્ઠીમાં પણ હમાઈ જાય. ઇન્દ્ર સુરપતિને દુર્વાસાએ માળા આપી છે. મહાવતે માળા ઇન્દ્રના હાથમાં આપી. દુર્વાસા સામે ઊભા છે. માળા હાથમાં રાખી નહીં, પહેરી નહીં, બાજુમાં રાખી હોત ને તોય સંતને એમ થાત કે મારી પ્રસાદીનો સ્વીકાર કર્યો. પણ ઇન્દ્રે શું કર્યું? માળાનો ઘા કર્યો. અને ઘા કરતા હાથીની હુંડ ઉપર માળા આવી અને હાથીએ માળાને ચક્કર ચક્કર ફેરવી પગ નીચે છૂંદી નાખી. સામે દુર્વાસા, ક્રોધીનો અવતાર. દુર્વાસાએ જોયું કે હે સુરપતિ, સંપત્તિના મદમાં, સત્તાના મદમાં તે આજે મારું અપમાન કર્યું છે.
આશીર્વાદ રૂપી માળા મેં તને આપી અને એનો તે આ ઉપયોગ કર્યો. આજે દુર્વાસાએ શ્રાપ આપ્યો છે કે જા સુરપતિ સંપત્તિથી ભ્રષ્ટ થઈ જા. આ ચરિત્ર તમને મને એ બતાવે છે કે દીધા કરતા દયા ભલી. કોઈ સંત આશીર્વાદ આપે, કોઈ કાંઈ આપે તો સંતનું અભિમાન નો, 4 જણાનું અપમાન કોઈ દી ન કરવું. યાદ રાખજો ભક્તિમતી માતા બહેનો ભાઈઓ, 4 જણાનું અપમાન બહુ ખતરનાક પરિણામ લાવી દે. એક કોઈ અભ્યાગતનું અપમાન ન કરવું. બીજું કોઈ રોગિષ્ટ માણા હોય, દેવાય તો દવાનું કરવું, ન દેવાય તો કાંઈ નહીં, પણ એનું કોઈ દી અપમાન ન કરવું. કોઈ નાનું બાળક હોય, હરખભેર આપણા ખોળામાં બેસવા આવતું હોય, પાડોશમાં રહેતું હોય ને આપણા ઘરની અંદર આવતું હોય, દેવાય તો ભાગનો વાટકો દેવો, ન દેવાય તેને તળ છોડવો નહીં. અને એક સાધુ કે બ્રાહ્મણનું અપમાન ન કરવું. આ 4 વસ્તુ જીવનમાં યાદ રાખજો. આ ચરિત્ર સમુદ્ર મંથનની કથા હું કરું છું. 4 વસ્તુ જીવનની અંદર ઉતારજો. દુર્વાસાના શ્રાપથી આજે દરેક પ્રકારના નિશ્ચેજ બનેલા દેવતાઓ, આજે શુક્રાચાર્યને ખબર પડી કે દુર્વાસાએ શ્રાપ આપ્યો છે, હવે ચડાઈ કરો. આસુરી તત્વો, દૈત્યો એટલે આસુરી તત્વો. જેમ જેમ લક્ષ્મી વધતી જશે એમ આસુરી તત્વ તમારી મારી પાછું ઘસતા ઘસતા આવતા જશે. ક્યારે આવી જાય ખબર નહીં પડે. હા, ક્યારે આપણા શરીરમાં દાખલ થઈ જાય ને કે બહુ ચેતતું રહેવું, બહુ એનાથી સંભાળીને રહેવું. આપણને ખબર ન હોય કે આપણામાં આવી ગયું. ઘણા વાત નથી કરતા. અમારે ભાઈ, મારે તો રોજ 4 વાગે ઉઠવાનું, 4 વાગે ઉઠીને મારે તો જો નાહી ધોઈને શિક્ષાપત્રીનું કરું, રામ રક્ષા સ્તોત્ર કરું, 5 માળા કરું, પછી તો હું દૂધ પીવું કે ચાય હું તો પછી પીવું. એવા પડારા કરે. સમજી જાવ કે આને આસુરી તત્વ અડી ગયું છે. કરતો કોઈને કેમાં. જે કર્મ કરી છે બીજાને માટે આપણે બોલવા માંડી છીએ, એમાં આસુરી તત્વ આવી જાય છે. એટલે કે અહંકાર રૂપી કીડો આવી જાય છે. કરેલું બધું ફોગટ જાય છે. અહીંયા શુક્રાચાર્યે દૈત્યોને યુદ્ધ કરવા મોકલ્યા છે. દુર્વાસાના શ્રાપથી પાછા ઇન્દ્ર દર દર ભટકતા થઈ ગયા. દેવતાઓ આમ તેમ ભટકતા થઈ ગયા. સ્વર્ગનું રાજ્ય દૈત્યોના હાથમાં આવી ગયું. દેવતાઓ ભગવાન પાસે ગયા, પ્રભુ હવે શું કરી? કે શું કરી? તમે આઈતે કરીને પગમાં કવાડા લ્યો છે, એમાં હું શું કરું? શું કામ તારે દુર્વાસાનું અપમાન કરવું જોઈએ? તે આ પરિણામ આવ્યું. તો કે હવે કાંઈક ઉપાય બતાવો. કે ઉપાય તો હવે એક છે કે તમે દુશ્મનની હારે એક થઈ જાઓ. જ્યારે જાજુ વેર ઝેર ન કરવું હોય અને અમૃત જોતું હોય ને તો કોઈની હારે દુશ્મનાવટ ન રાખવી. આ ચરિત્ર એ પણ બતાવે. અમૃત એટલે ભક્તિ. જેને ભક્તિમાં રસપ્રદ રહેવું હોય ને, એનો દુશ્મન હોય ને એની હારે જય શ્રી કૃષ્ણ કરવા. સમજી છે કે હા, મુખે મીઠા બોલે એની વાણીમાં વર ન ડોલે, એવા બેદલનો સંગ ન કરી. મુખથી મીઠું બોલતો હોય, આપણી યાર એવું મજાની મીઠી વાણી બોલતો હોય, પણ અંદર હલાહલમ, અંદર તો કંઈક લાયું થતી હોય. અમુક મીઠા માણસો બહુ હોય, પણ છતાંય એ જે બોલે આપણે એની યાર વિરોધ ન હોવો જોઈએ. ભગવાન અહીંયા સમજાવે છે. કેને સમજાવે છે? કે દેવતાઓને. હે દેવો, તમે હવે એની પાસે સંધિ કરો. ધોરી ઝંડી હાથમાં ઇન્દ્રએ લીધી છે. આવતા ઇન્દ્રને જોઈ ધોરી ઝંડી એટલે કે સમાધાન. આવીને કહેવા લાગ્યા, મોટા ભાઈ, આપણી માં ભલે જુદી જુદી હોય પણ બાપ તો એક જ છે ને. શું કામ લડવું જોઈએ? તમે સ્વર્ગના અધિપતિ બનો કે હું બનું, એમાં ફેર શું પડે? દૈત્યોને થયું કે આવી આ દેવતામાં બુદ્ધિ આવી ક્યાંથી?
આવી બુદ્ધિ તો પહેલા નહોતી, હવે કેમ આવી? એક વખતે દાઈએ શોકથી ભાંગી છે. ભગવાને કીધેલું કે દેવતાઓ સમુદ્રનું મંથન કરજો, એમાંથી અમૃત નીકળશે. શુક્ર સંજીવની વિદ્યા છે, યુદ્ધમાં દૈત્યોને સજીવન કરે છે. તમારી પાસે તો કાંઈ છે નહીં, તમે શું કરશો? સમુદ્રનું મંથન કરો અને મંથન કરતા જે અમૃત નીકળશે એ હું દૈત્યોને નહીં પાઉં, દેવતાઓને પાઈશ. પણ કે ભગવાન કરવું કેવી રીતે? ઇન્દ્ર રાજાને ભગવાન કે તને અમારો રાજા બનાવ્યો, પણ તને રાજકારણનો કક્કોય નથી આવડતો, તું ખોટો રાજા બની ગયો છે. સંધિ કરી અને પછી તારે ફોર્મ્યુલા મૂકવાની કે આ સમુદ્રના મંથનમાં તમે પણ ભાગ લ્યો, તમારે એકલાથી નહીં થાય. આ સંસાર સમુદ્ર છે, એકલાથી નહીં તરાય. હાયરે ભગવાનને રાખીશો ને તો સંસાર રૂપી સમુદ્ર તરી શકાશે. આ કથા એવું પણ બતાવે. આજે દૈત્ય દાનવો, મોટા ભાઈ એક વાત કરું. ઇન્દ્ર કહે છે બોલો દૈત્યો કેવા લાયક હોય તો કહો. તો કે મોટા ભાઈ આપણે અમૃત બધાએ મેળવીને અમર થઈ જાય તો કેમ? તો કે અમૃત છે ક્યાં? તો કે સમુદ્રનું મંથન કરી અને એમાંથી જે અમૃત નીકળે એ આપણે બધાએ સરખે ભાગે વેચીને પીશું. કાંઈ વાંધો નહીં, પણ આમાં કાંઈ ચાલાકી નથી ને? કે ના, કોઈ ચાલાકી શું હોય? ભાઈ ભાઈ અરે કઈ થોડો દગો હોય. મેરુ પર્વતનો રવૈયો કર્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા અને હવે જ્યાં મેરુને રાખવામાં આવ્યો અને મેરુને રાખતાની સાથે વાસુકીના નેત્રા બનાવ્યા કે લ્યો મોટા ભાઈ તમે કેલી કોઈ પૂછડા કોર રહ્યો, અમે મોઢા કોર રહી. અને દૈત્યોને થયું અમે કાંઈ પૂછડિયા થોડા થઈ, તમે પૂછડે રહ્યો, અમે મોઢા કર રહી. વિચાર કરો, નાગનું મોઢું પકડાય કે પૂછડું પકડાય? અમુક માણસને અવરું ગયું ને ત્યાં ખવરું થાય. એમ કશો વાંધો નહીં કે તમે આગળ રહ્યો. ગમ 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 વાસુકી આંપવા લાગ્યો. મેરુનો રવૈયો થયો અને મેરુ હેઠો બેહવા માંડ્યો. ત્યારે કે લ્યો તમે કીધું તો આ મેરુ તો હેઠો બેહવા માંડ્યો. પાછા ભગવાનને વિનંતી કરી, પ્રભુ હવે શું કરવું? ચિંતા ન કરો, તમારા માટે હું આવવા તૈયાર છું. ભગવાને પોતાનો વિષ્ણવે રૂપ બદલી એક કુર્મ રૂપ ધારણ કર્યું, કાચબાનું રૂપ ધારણ કર્યું. બોલીએ કુર્મ ભગવાન. નીચે કુર્મ, ઉપર રવૈયો, વાસુકી નાગના નેત્રા, આગળ દૈત્યો, પૂછડે દેવતાઓ. પાછું મંથન ચાલુ થયું. મંથન ચાલુ કરતા વાસુકી હાંફવા લાગ્યો. મોઢામાંથી વરાળ નીકળવા માંડી ઝેરી. તેદીના દૈત્યો બધા કાળા થઈ ગયા અને દેવતાઓ બધા ઉજળા થઈ ગયા. સુંદર કથા છે, ખૂબ ખૂબ વાયલું. તો એમાંથી પહેલા વહેલું ઝેર હલાહલ કાલ ઝેર નીકળ્યું. દૈત્યો કે લ્યો આ તમે પી જાઓ, તમે બતાવ્યું તો અમે કઈ આવું કીધું નહોતું, તમે પીઓ. ઇન્દ્ર કે આ ઝેર કેમ પીવું? પાછા ભગવાન પાસે. ભગવાન કે આમ ધક્કાધક્કી કરો માં એકાદો ગટગટાવી જાઓ, પણ કે કેમ પીવું? તો કે સાચો વૈષ્ણવ જેવો છે કે હા. તો કૈલાસ ઉપર જાઓ, આજનો નીલકંઠ તમે બધા ગયા જશો. ભગવાન કૈલાસમાંથી શિવજીને દરેક દેવતાઓ વિનંતી કરે, પ્રભુ હવે ઝેર નીકળ્યું છે. ભગવાનની ભલામણ ચીઠી લઈને તમારી પાસે આવ્યા છે. ભોળિયોનાથ તરત જ આંખ ખોલી સમાધિમાંથી ઉઠા, કહેવા લાગ્યા ઓહો મારા નાથની જો વિનંતી હોય, મારા નાથની જો ચિઠ્ઠી હોય તો હું ગમે કરવા તૈયાર છું. ઝેર હલાહલ નીકળ્યું. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो कर तुम्हारे प्रभु तार तार तो
मांगा जी ने जहाँ वरदान दे दिया। भक्तों से कभी विनाश ना किया। मांगा जी ने जहाँ वरदान दे दिया। बड़ा है तेरा दायरा, बड़ा है तेरा दायरा, बड़ा दाता तू, बड़ा दाता तू। आयो शरण तिहारे प्रभु तारा नाम। बखान क्या करूं मैं शिव जी, राखो डहर का। जब भी वो भूत में है खजाना कुबेर का। बखान क्या करूं भोलेनाथ। आप हुआ हर भोले भोले, आँखों डहर का। सबकी भभूत में है खजाना कुबेर का। यो, ओहो गंगधार, गंगधार मुक्ति द्वार। ओमकार तू, ओमकार तू। आयो शरण तिहारे प्रभु तारा नाम। कैलाश के निवासी तुम बार बार हो, बार बार हो। आयो शरण तिहारे प्रभु बार बार तो। आयो शरण तिहारे प्रभु हे महादेव। क्या दिया क्या नहीं दिया भोलेनाथ, क्या दिया है प्रमाण। क्या दिया भोलेनाथ, बच गए शंभू लोग तेरे नाम से। ओहो जहर पिया जीवन दिया, जहर पिया जीवन दिया। नामदार तो, नामदार तो। आयो शरण तिहारे प्रभु तार तार तो। आयो शरण तिहारे प्रभु तार तार तो। अब हुआ
મારા નાથની જો ભલામણ ચિઠ્ઠી હોય તો હું ગમે ઈ કરવા તૈયાર છું. હલ હલ ઝેર જ્યારે નીકળો અને એ ઝેર ભગવાને પીધું છે પણ પેટમાં નથી ઉતારના ગળામાં રાખ્યું છે. બોલીએ નીલકંઠ ભગવાન કી જય. આ કથા તમને ને મને એ સમજાવે ઝેર હોય વેર હોય પણ પેટમાં ન ઉતારવું, ગળા સુધી જ રાખવું. જો પેટમાં ઉતારીને તો વાંધો વિરોધ થાય છે પણ ગળા સુધી રાખવાથી કોઈ હદે તકલીફ નથી. ભોલેનાથ આજનો નીલકંઠ સમય મળે તો જાજો. ભગવાન નારાયણની કૃપાથી આજે પાછા નેત્રાથી હાલા સમુદ્રનું મંથન થયું. એમાંથી પહેલા હાથી નીકળ્યો છે ઐરાવત, ઇન્દ્રએ રાખ્યો. પછી પારિજાત નામનું વૃક્ષ નીકળ્યું, દેવતાઓ રાખ્યું. કામધેનું ગાય નીકળી, ઋષિએ રાખી છે અને ભૌતિક સંપત્તિ ઋષિઓને જ મળે. તપસ્રાઓ નીકળી, દેવતાઓએ રાખી છે. કૌસ્તભ મણિ નીકળો, કૌસ્તભ મણિ ભગવાન વિષ્ણુએ ધારણ કર્યો છે. હવે દૈત્યોએ વાંધો ઉપડાયો કે બધું ઘર ભેગું કરો છો, તમારા હારું કંઈક રાખો. અરે મોટા ભાઈ એમાં વાંધો શું, હવે નીકળે તમારું. વહેલા બોલ્યા હોત તો તમને દઈ દે. અને છેલ્લે મંથન કરતા કરતા અંતે એમાંથી મદિરા નીકળી કે લ્યો મોટા ભાઈ લઈ જાઓ. આ મદિરા કોણ પીવે? દૈત્ય હોય પીવે. દૈત્યના ભાગમાં મદિરા ગઈ છે. પાછું મંથન કર્યું, એમાં એક મંથન કરતા હાથમાં પુષ્પની માળા લઈ 16 સખીઓની સાથે મહાલક્ષ્મી પ્રગટ થયા છે. બોલીએ મહાલક્ષ્મી મહાદેવ કી જય. હાથમાં જય માળા હાથમાં છે. 16 સખીઓ મંગલ ગાય છે. મંગલ ગીત ગાતા ગાતા હવે કે કોઈ ઉતાવળ ન કરો, બધા લાઈનમાં બેસી જાઓ. મને ગમે એની હું વરમાળા પહેરાવીશ, કોઈના ભાગમાં હું નહીં. બધા સામે લાઈનમાં ગોઠવાઈ ગયા. પહેલેથી ચાલુ કર્યું. આ કોણ? તો સખી બતાવતા આવે આ તો કે જગતના નિર્માતા બ્રહ્માજી, કે આખું ધોરું છાપરું થઈ ગયું કે હજી તોય કે હા. ત્યાંથી આગળ થયા માર્કંડ મુનિ. આ તો મૃત્યુંજય, મોટી આયુષ્યવાળા, મોટું ભોગવવાવાળા છે ખરા પણ આંખ ખોલતા નથી. હા, આંખ ખોલીને મને જોવાય રાજી નથી, એને વરમાળા કેમ પહેરાવું? આગળ આગળ હાલતા ગયા અને નારાયણ સ્વરૂપે ભગવાન અનેક પ્રકારે લક્ષ્મી વાળું કેને નથી થતું? પૈસા વાળું બધાને થવું છે. હા, બધાએ તડાપડી એના સારું જ કરી છે. એમ અહીંયા દૈત્યો અને દેવતાઓ પણ લક્ષ્મી માટે તડાપડી કરવાને લાગ્યા. છેલ્લે ભગવાન નારાયણ વિષ્ણુને જોયા તો વિષ્ણુ નીચે આંખ રાખી શંખ ચક્ર ગદા અને પદ્મ. એના પેલા શિવજીને જોયા. સખીઓ કે આ તો ભોળોનાથ, કે વાત સાચી છે, બધું સારું પણ એનો વેશ મંગળ છે. હા, ત્યારે વિષ્ણુના ગળામાં માળા રોપી અને જ્યારે માળા રોપીને ત્યારે વિષ્ણુ પરમાત્મા એકલા હતા. પેલા નારાયણ હતા, હવે લક્ષ્મી આવ્યા. એટલે આપણે પણ બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. જો આપણે એકલા હોય ને ભાઈ, આ ભાઈઓને કહું છું, બહેનોને નહીં, ભાઈઓ બરોબર સાંભળજો. આપણે એકલા હોય ને, એકલા ત્યાં કોઈને ઘરે જાય ને તો શું કી ખબર છે? આવો આવો, લે આવી ગયા ને, સારું કર્યું આવી ગયા ને. હે, અને પછી લગ્ન થાય ને પ્રસંગમાં જાય કે રોટલો ખાવા જાય ને, પહેલી વાર તો શું કે લે બે માણા આવી ગયા. અત્યાર લગી માણા નહોતો. સમજાય છે? બોલવામાં ફેર પડી જાય ફુવા. ઓમ એકલા જાય તેમ કે આવો આવો. હે, અને જો બે માણા હારે જાઓ તો એમ કે લે બે માણા આવ્યા, બહુ સારું થયું. એકલા હોય તે જાય તે ખાલી આવો આવો.
અને લગ્ન થઈ ગયા પછી મેડમને હારે લઈને જાઓ તો કે લે બે માણા આવ્યા, બોલી ફરી જાય મારા બાપ આની જરૂર છે, રાણી રતનની ખાણ છે. નારી જગતમાં ન હોત તો શિવો નો પાકત બાપ, નારી જગતમાં ન હોત તો ભામાશા જેવો દાનવીર નો પાકત. નારી રતનની ખાણ છે, રત્નો આમાંથી નીકળે ભાઈ. નારી સર્વત્ર પૂજે છે, એટલે નારીનો મહિમા છે. ભગવાનના ડોકમાં જેવી માળા પડી એટલે ભગવાને શું કર્યું, લક્ષ્મીજી હમું ન જોયું, ચારેય બાજુ આમ નજર કરી, નકર જોવું જોઈએ લક્ષ્મીજી હમું, પણ કર્યું શું, ચારેય બાજુ ભગવાને નજર કરી. બરોબર ભક્તિ માતા માત બહેનો સ્વજન ભાઈઓ સમજજો કે જ્યારે લક્ષ્મી વાળા ભગવાન તમને કરી દે ને તો એ ખાલી તેજોરી હમું ચેકબુક હમું ન જોતા, ચારેય બાજુ જોજો. મારી બાજુમાં કોઈ ભૂલખો તો નથી સૂતો ને, મારી આજુબાજુમાં કોઈ દવાહીન દવા વગરનો જ નથી બાબડતો ને, મારી બાજુમાં કોઈ દીકરાને સારા માર્ક્સ આવ્યા પોતાનો પિતા ભણાવી શકે એમ ન હોય, અને એવા ભણાવવામાં તો મારી લક્ષ્મી વપરાય. ચારે બાજુ ધ્યાન દેજો, સાચા અર્થમાં ધ્યાન આ છે. લક્ષ્મી વાળા થાવ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ. રાજા રામ રામ રાજા રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. હરે રામ 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 રાજા રામ રામ રામ. હરે રામ 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 રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ હરે રામ હરે રામ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે. હરે રામ હરે રામ હરે રામ હરે 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 ભાઈઓ બધાય ચા તૈયાર છે. કાવા તો કે બાવા પીવે મોહનભાઈ ચતુર પીવે ચા, એ કપટી તો કોફી પીવે હવે મૂર્ખ પાડે ના, મૂર્ખ પાડે ના. ફેરવું શું ને કાઢું. હાલો બેનું થોડીક વાર રાસ લે, ચા પાણી પીવા પુરુષ આવી જાય એટલે જાજો. જય જય કષ્ટભંજન દેવ હનુમાન તમારે શરણે હે દાદા. જય જય કષ્ટભંજન હનુમાન
હે